આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો. આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનો આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. તો આ કામ કરવા વાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014 થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મહેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનું છે. આ મેડિકલ વિઝા ઉપર 2014 અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, એક પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા જેટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે.